નમસ્કાર. ભાષા શું છે? ભાષા સ્કિલ્સ સાથે ભાષા કઈ રીતે મેળ બેસે છે? ભાષાથી પ્રગતિ કઈ રીતે થાય છે? ભાષા એ આપણી આવકનું સાધન કઈ રીતે બની શકે છે? ભાષા શું છે અને ભાષા સમાજમાં કેમ આપણે એક પ્રતિષ્ઠિત વ્યક્તિનું સ્થાન અપાવી શકે છે? ભાષામાં ઘણી બધી શક્તિઓ રહેલી છે. કમ્યુનિકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. વૈશ્વિક સ્તરે જે આપણે સંવાદ કરીએ છીએ, આપણે જે વાણીનો પ્રયોગ કરીએ છીએ, ભાષાનો પ્રયોગ કરીએ છીએ, તે ખૂબ ઊંડી છાપ પાડે છે. વાણી ઉપર જે વ્યક્તિની પકડ હોય છે, વાણી ઉપર એટલે કે ભાષા ઉપર જે વ્યક્તિની પકડ હોય છે, પોતાની કમ્યુનિકેશન સ્કિલ ઉપર જે વ્યક્તિની પકડ હોય છે, તે ધારે કરી શકે છે. જેની પોતાની ભાષા પર પકડ હોય છે તે એક સારો નેતા બની શકે છે. જેની પોતાની ભાષા ઉપર પકડ હોય છે, પોતાની કમ્યુનિકેશન સ્કિલ ઉપર પકડ હોય છે, તે સારો વકીલ બની શકે છે. જેને પોતાના કમ્યુનિકેશન સ્કિલ હોય છે તે સારો અભિનેતા બની શકે છે, તે સારો એક્ટર બની શકે છે. જેની પોતાની ભાષા ઉપર પકડ હોય છે તે સારો વ્યાપારી બની શકે છે. જેની ભાષા ઉપર પકડ હોય છે તે કોઈ પણ ફિલ્ડની અંદર પ્રગતિ મેળવી શકે છે. ભાષા એ કોઈ સામાન્ય વસ્તુ નથી કે કોઈ સામાન્ય નથી કે આ ઠીક છે, આ છે, ચલો કાઢી નાખ. નહીં. ભાષા એ ખૂબ ઊંડું અને ગહેરું વિષય છે. ભાષા એ ધારે તો તાજ પણ પહેરાવી શકે અને એ ધારે તો ભિખારી પણ બનાવી દે માણસને. ભાષા કોઈ ઠીક છે, આ છે, બોલી લીધું, આ એ નથી. ગુજરાતીમાં એક કહેવત છે કે જીભ ધારે તો તાજ પહેરાવે અને જીભ ધારે તો જોડા ખવડાવે. એ સિવાય પણ એક કહેવત છે કે તલવારના ઘા, શસ્ત્રના ઘા તો એક દિન સમય રૂજાઈ જાય છે, પણ વાણીના ઘા જે છે એ જિંદગીભર રહે છે, જીવનભર રહે છે, એ ક્યારેય રૂજાતા નથી. એટલે સમજી અને વિચારી વિવેકપૂર્ણ ભાષાનો પ્રયોગ કરવો. જ્યારે પણ તમારા મુખમાંથી વાક્ય નીકળે, શબ્દ નીકળે, એ પોતાની છાપ છોડતું જાય છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા, તમારું ગૌરવ એ તમારી વાણી ઉપર તમારી વાણી નિર્ધારિત કરે છે. તમારી વાણી ઉપર તમારું જે વર્તન છે એ નિર્ધારિત કરે છે. મહાભારતનું યુદ્ધ થયું આપણે બધાને ખબર છે. તેના પાછળનું એક કારણ જીભ હતી કે જો દ્રૌપદી દ્વારા દુર્યોધનનું અપમાન ન થયું હોત તો, દુર્યોધન દ્વારા જે પોતાના ભાભી હતા દ્રૌપદી, વ્યુહ સભાની અંદર એમનું અપમાન ન થયું હોત તો, એમના પ્રત્યે કુવચનો ન નીકળ્યા હોત તો, દ્રૌપદી દ્વારા ન થયું હોત તો મહાભારત જ ન થાત. એટલે આવા તો અનેક મહાભારત, આ તો આપણે એક કથા વાંચી છે, એક કથા જોઈ છે. આવી તો અનેક કથાઓ થઈ ગઈ છે, અનેક વાતો થઈ ગઈ છે કે જેના કારણે બે શબ્દના કારણે પણ યુદ્ધ થઈ ગયા છે અને બે શબ્દના કારણે મૈત્રી પણ થઈ ગઈ છે. સાલો સાલના વેર ઝેર મટીને મિત્રતાના તારે બંધાઈ ગયા છે. ભાષા અને કમ્યુનિકેશન એ ખૂબ જ ઊંડું અને વિચારવા જેવું, તર્ક કરવા જેવો વિષય છે. એ કોઈ ચોપડીમાંથી તમે ન શીખી શકો કે ન કોઈ યુમાંથી શીખી શકો અથવા ના, એ તો અંદરથી તમારો ઉદ્ભવ થવું જોઈએ. ભાષા અને વિવેક એ અંદરથી ઉત્પન્ન થતી
એ વસ્તુ છે. એ તમારે કેળવવી પડે, તેના માટે તમારે તપસ્યા કરવી પડે, સાધના કરવી પડે. એને કેળવવા માટે, ભાષાને કેળવવા માટે ખૂબ મોટી મહેનત કરવી પડે. સરસ્વતી દેવી એમ જ તો પ્રસન્ન ન થઈ જાય. ભાષાના કારણે, એક શબ્દના કારણે જ ઇન્દ્રાસનનું નિંદ્રાસન પણ થઈ જાય છે. અને એ એક શબ્દથી જ ભગવાન પણ પ્રાપ્ત થઈ જાય છે. ફરી મળીશું આપણે નવા કોન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.